हेलो मित्रों, नमस्कार। स्वागत है तमारू अपनी चेनल हेल्पफुल दोस्त में। आज आप आ विडियो में जोशू बीजा देशों टाइम शू हो अपना मुकाबले त्या शू समय चाले तो हो अपने अँ समय शू हो त्यारे। तो चलो जो आपणे तो आ जो आपणे पृथ्वी टाइम जोन है जुदा जुदा देशों तो आप न्यू दिल्ली में अत्यारे आ विडियो बनावुं छुं त्यारे 11:21 थई छे AM છે એટલે કે બપોરે આપણે 11:21 થયા છે અને ત્યારે જો કાબુલમાં 10:21 AM થયા છે। તેહરાન દુબઈમાં અત્યારે 9:51 AM છે। પછી નાયરોબી આફ્રિકામાં કેન્યા અહીંયા 8:51 થયા છે। આ બાજુ જોઈએ તો આપણે સિંગાપોર ત્યાં 1:51 PM છે। બેંકોકમાં 12:52 PM થયા હોય છે અત્યારે। એટલે આ સિંગાપોરમાં 1:52 છે તે અત્યારે બપોર પછીનો સમય થઈ ગયો હોય। હોંગકોંગમાં 1:52। આ બાજુથી આપણે જતા જઈએ તો પેરિસમાં તમે જો 7:52 AM એટલે કે સવારના 7:52 થઈ છે અહીંયા। લંડનમાં 6:52 ત્યાં સવારના 6:52 થયા છે। મોક્સોમાં તમે ઉપર જો 8:52 થઈ છે। ડાકર 5:52। પછી આ દક્ષિણ અમેરિકા उत्तर अमेरिका में जो तमे मेक्सिको सिटी में अत्यारे 11:53 PM थी है એટલે કે આ રાતના 11:53 થી છે રાતના 12 વાગ્યાની આસપાસ। વોશિંગ્ટન DC में 1:53 AM છે સવારના 1:53 એટલે 2 વાગ્યાની આસપાસ। ન્યુયોર્ક में 1:53 AM છે સવારના 2 વાગ્યાની આસપાસ 1:53। जुदा जुदा देश में तमे जो सिडनी ऑस्ट्रेलिया में अत्यारे 3:53 એટલે કે 4 વાગવા આવ્યા છે। સિડની में 3:53 થઈ છે અને આ જો ઓસ્ટ્રેલિયા में 2 टाइम जोन पेर्थ में 1:54 થઈ છે તમે 2 વાગ્યાની આસપાસ। टोक्यो जापान त्या 2:54 थी है बपोर 3 आसपास तेनो ने बेल्जिंग त्या तमे जोई सको छो अत्यारे 1:54 PM એટલે બપોરના 2 વાગ્યાની આસપાસ થયા છે। તો આ રીતે કે આપણે જુદા જુદા દેશના टाइम जोन જોઈ શકાય છે। જ્યારે આપણે વાગ્યા હોય ત્યાંથી બીજા દેશમાં ટાઈમ થોડોક અલગ હોય છે। જેમ જેમ પાસે દેશ હોય તો અડધી કલાકનો ડિફરન્સ હોય છે પણ જેમ જેમ દૂર હોય તેમ વધારે ડિફરન્સ હોય છે। ક્યાંક તો આપણે અત્યારે દિવસ હોય તો ત્યાં રાત હોય છે। જેમ કે અત્યારે આપણે બપોરના 11:30 થયા છે AM છે તો આપણે આ બાજુ જોઈએ તો અત્યારે અમેરિકા છે તો અહીંયા અત્યારે ડેનવર છે અહીંયા 11:55 થયા છે PM એટલે કે રાતના 12 વાગ્યા છે। તો મિત્રો આ હતી અલગ અલગ ટાઈમ ઝોન વિશેની માહિતી। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કામ માહિતી તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી અવનવા વિડીયો તમારા સુધી પહોંચાડી શકું। અને વિડીયો જોવા માટે ધન્યવાદ। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।